હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ડ્રાયફ્રૂટ સુખડી બનાવીશું। તો આ સુખડી ઉપવાસમાં પણ ખાઈ શકાય, પણ જો શરીરમાં થાક, નબળાઈ, કમજોરી હોય તો માત્ર એક ટુકડો તો ડ્રાયફ્રૂટ્સની અંદર મેં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, સફેદ તલ, સિંગદાણાને મેં શેકીને લીધા છે, 3 સીડ્સ લીધા છે, સૂટ પાવડર ને ઘી ને ગોળ લીધા છે। તો મિક્સર જારની અંદર બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી અને ઓન ઓફ કરી અધકચરો ભૂકો તૈયાર કરવાનો છે। તો બધા એક હારે ભૂકો કરવાનો નથી, આ રીતે થોડા થોડા લઈ અને આ રીતે ઓન ઓફ કરી અને આ રીતના ભૂકો તૈયાર કરી મિક્સિંગ બાઉલની અંદર લઈને 1 વાટકો ટોપરાનું છીણ એડ કરી બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું। તો આ રીતે વાટકા ભરાતા 4 વાટકો ભૂકો તૈયાર થયો છે। તો એ જ વાટકાના માપથી 1 વાટકો ઘી અને 1 વાટકો મેં ગોળ લીધા છે। તો એક પેનની અંદર લઈ અને પાયો લઈ લેશું। તો આ રીતના ગોળ પીગળી જાય અને થોડા બબલ્સ ઉપર આવે એટલે આપણો પાયો આવી ગયો છે। તો આ રીતે બબલ્સ ઉપર આવે એટલે જે ભૂકો તૈયાર કર્યો છે એડ કરી અને મિક્સ કરી લેશું। 1 ચમચી સૂટ પાવડર પણ એડ કરી દેશું। આ રીતનું મિશ્રણ થાય ઘટ એટલે પેનને નીચે ઉતારી અને ડીશની અંદર પાથરી લેશું। તો કોઈ પણ વાટકા અથવા તાવીથા વડે આ મીઠાઈને આ રીતે સેટ કરી ઉપર પિસ્તાની કતરણ એડ કરશું। તો ગરમ જ છે ત્યાં જ આપણે આ મીઠાઈને આ રીતે કટ કરી લેશું। તો 2 કલાક માટે આ મીઠાઈને ઠંડી થવા દઈએ। તો એકદમ સરસ મીઠાઈ સેટ થઈ ગઈ છે। તો એક ટુકડો આપણે ઉઠાવી લઈએ। તો એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી હેલ્ધી એવી આપણી મીઠાઈ બનીને તૈયાર છે। એકવાર ચોક્કસ ટ્રાય કરજો।